1 से 7 श्लोक तक कल पूरा हो गया था। 7 से 14 श्लोक तक आज खत्म करें। पढ़ू एक साथ एक अध्याय कंप्लीट करूँ, ऐसा करना है तो मैं व्लॉग कम कर देता हूँ और ये ज्यादा कर देता हूँ, बराबर। कमेंट में आप बताना। बोलिए, हे पार्थ, તું આ એકઠા કૌરવોને જો। શ્રી કૃષ્ણ આગળ જે શંખ હતો એનું નામ 5 જન્ય શંખ હતું, યાદ રાખજો બધા। हेलो, गुड मॉर्निंग, कैसे हो आप सब लोग? वेलकम टू माय न्यू ब्लॉग। तो चलो भाई, आज हम शॉप पे चलते हैं। आप तब तक देखो भगवत गीता, बी कंटिन्यू। हेलो, वेलकम टू माय न्यू ब्लॉग। कैसे हो आप सब लोग? तो कैसे हो भाई सब लोग? आज का भगवत का सार, भगवत गीता का सार शुरू होता है। 1 से 7 श्लोक तक कल पूरा हो गया था। 7 से लेकर 20 तक ले लेंगे, बराबर। 13 श्लोक श्रीमद् भगवत गीता। तो चलिए शुरू करते हैं। पहला अध्याय अर्जुन विषाद योग का हम 1 से 7 तक पहुंच गए थे। अब 7 से लेकर 20 तक जाएंगे, बराबर। तो देखो, 7वें श्लोक में जो था लास्ट में, वो एक श्लोक बाद में वापस से रिपीट कर देता हूँ गुजराती में, बराबर, क्योंकि मेरे पास गुजराती अभी है अवेलेबल। દુર્યોધન છે ને, દ્રોણાચાર્ય એના ગુરુ છે, એને કહે છે કે દ્રોણાચાર્ય જે આપણા મેઇન આપણા પાત્ર કોણ છે યુદ્ધ લડવા માટે, તો એ કહે છે કે મેઇન તો તમે આપણે દ્રોણાચાર્ય તમે છો, મુખ્ય છો। પછી ભીષ્મ પિતામહ છે, કર્ણ છે, યુદ્ધમાં સદા વિજય કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્ત, પુત્ર ભૂમિશ્રવા અને જયદ્રથ છે। એટલે બહુ મોટા મોટા બધા સામે કઈ જેવા તેવા તો હતા નહીં। કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, વિકર્ણ, સોમદત્ત। કૃપાચાર્ય કોઈ દિવસ હાર્યા નથી એના એના જીવનમાં, હજી કોઈ દિવસ નથી હાર્યા, બરાબર। ઉપરાંત બીજા પણ ઘણા શૂરવીરો મારા માટે જીવન સમર્પણ કરવાના છે। એ દુર્યોધન માટે એના કેટલાય જીવન સમર્પણ કરવા વાળા હતા એ જમાનામાં, દુર્યોધન માટે। જેવો તેવો તો માણસ નહોતો એ। તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રો ચલાવવા તેમજ યુદ્ધ કળામાં અત્યંત ચતુર છે। આ ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી આ સેનાનું બળ પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતું છે, અસમર્થ છે। જ્યારે ભીમ દ્વારા રક્ષિત તેમની પાંડવોની સેનાનું બળ આપણા પર વિજય મેળવવા પૂરતું છે। દુર્યોધન કહે છે કે જે ભીષ્મ પિતામહનું રક્ષક આપણે ચક્રવ્યૂહ જે રચ્યું છે ને એને, બરાબર, વ્યૂહ જે કર્યા છે, વ્યૂહ રચના, એ અસમર્થ છે આપણે જીતવા માટે, એમ કહે છે। અને જે સામેવાળા ભીમ પાંડવોનું જે ભીમનું વ્યૂહ છે ને, બરાબર, એ આપણા ઉપર વિજય પામવા માટે હાવ ઓલું છે, નોર્મલ છે કે ભાઈ આ જીતી જાય એમને। કેમ કે આપણા સક્ષમ ભીષ્મ પિતામહ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે। ભીષ્મ પિતામહ તો તમને ખબર જ છે, આપણે અર્જુનનું સારું ઈચ્છતા હતા અને દુર્યોધનનું। ભીષ્મ પ્રતિજ્ઞા હતી ને એને તો, કારણ કે જે કુરુવંશ હતો આખો એને સ્ટેબલ રાખવાનો, ટૂંકમાં એમને એની ગાદીની જે ગાદી ઉપર બેસે, બરાબર, એની સુરક્ષા કરવાની। મેઇન તો એનું એ જ હતો પોઈન્ટ, મેઇન મંતવ્ય એનો એ જ હતો, બરાબર। તો એ બે કોરથી લડતા હતા, અર્જુનથી લડતા હતા, બાકી તો એક ભીષ્મ પિતામહ જ કાફી હતો પાંડવને પૂરું કરવા માટે। તો ચાલો આગળ વધીએ। બંનેનું ભલે ઈચ્છા છે ભીષ્મ પિતામહ, જ્યારે તેમના સંરક્ષણ ભીમ ફક્ત પોતાનું પક્ષનું જ ભલું ઈચ્છનારા છે। ભીમ ખાલી પોતાનું જ ઈચ્છતા હતા ભાઈ, એ તો આપણા પાંડવનું જ છે ને, સારા પક્ષનું, બરાબર, પોતાનું। તેથી તમે બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દૃઢપણે ઊભા રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો। આ રીતે દ્રોણાચાર્યને કહેતા દુર્યોધનના વચનો સાંભળી કૌરવોમાં વૃદ્ધ મહાપ્રતાપી ભીષ્મ પિતામહ દુર્યોધન હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા અવાજે સિંહ ગર્જના કરી જોરથી શંખ વગાડ્યો। તે પછી શંખો, ભેરી, નગારા, ઢોલ, મૃદંગ અને રણસિંગા તરત જ એક સામટા વાગી ઉઠ્યા। ભીષ્મ પિતામહને દ્રોણાચાર્યને કીધું આપણે દુર્યોધને આ બધી વાતો, ત્યાં તો ભીષ્મ પિતામહે છે ને મોટા મોટા નગારાથી છે ને આપણે શંખ વગાડવા માંડ્યા, સિંહ જેવા। હૃદયના ધબકારા જે આમ ઊંચા થઈ જાય એવા શંખો, નગારા, ઢોલ, મૃદંગ અને સણગીરા બધાય વાગવા માંડ્યા, સામટા એક જ હારે વાગવા માંડ્યા। એ અવાજ ઘણો મોટો હતો। ત્યારબાદ સફેદ ઘોડાથી સજ્જ
उत्तम मोटा रथમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ 5 જન્ય જન્મ નામનો સંઘ હતો. રાખજો બધા, કોઈ પૂછે તો કહેજો. બરાબર. અર્જુન આગળ દેવદત્તનો સંઘ હતો, એ આપણે વગાડવાનું ચાલુ કર્યો. એવો ભયાનક વગાડ્યો ને કે દુનિયા છે ને ધરતી આમ તેમ દોલવા એવી રીતે વગાડતા હતા શંખુ બધાય. હું ભયાનક કરવાનો વૃગત હતી. આખા ભીમસેન પોંડ ભીમસેન આગળ પોંડ નામનો સંઘ હતો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજય નામનો સંઘ ઉગાડ્યો. યુધિષ્ઠિર આગળ અનંત વિજય નામનો સંઘ હતો. નકુલે સુઘોષ સંઘ, સહદેવે મણિપુષ્પ. નકુલ આગળ સુઘોષ સંઘ હતો અને સહદેવ આગળ મણિપુષ્પ સંઘ હતો. વગાડિયા તેમજ મોટા ધનુષવાળા કાશીરાજ મહારાથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ રાજા વિરાટ અને અજેય સાત્વિક તથા રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રોના વિશાળ ભુજાસર સુભદ્રા પુત્ર અભિમન્યુએ બધાએ પૃથ્વીપતિ પોતાના અલગ અલગ શંખ વગાડ્યા. આકાશ અને પૃથ્વીની ગજાવતા નાદે ધૃતરાષ્ટ્ર પુત્રોની હૃદયની ચીરી નાખ્યા છે. મેં તો કીધું પેલા જ તમને બોલી ગયો ને કે ધરતી આમ તેમ ડોલવા માંડી. શું કહેવાય, આપણે સ્વર્ગ આમ તેમ ડોલવા માંડ્યું. શું કામ એને? કારણ કે હૃદયના ધબકારા જેટલા વધી ગયા. જો છે ધૃતરાષ્ટ્ર પુત્રોની હૃદય ચીરી નાખ્યા. એવા અવાજો કરી રહેલો. 12 થી 19 શ્લોક પહોંચ્યા. 20 શ્લોક એક પૂરું કરી નાખ્યા આપણે. બરાબર. 20 શ્લોક તો મોટો છો. આજે એ મહીપતિ ધૃતરાષ્ટ્ર શસ્ત્ર ચલાવવાની તૈયારીના સમયે ધૃતરાષ્ટ્ર પુત્રોને વ્યૂહ રચનામાં ગોઠવાયેલ જોઈના રથની ધજા પર હનુમાનજી ચિહ્ન છે એવા અર્જુન પોતાનું ગાંડીવ ધનુર ઉઠાવીને શ્રી કૃષ્ણ કહેવા લાગ્યો, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓ વચ્ચે ઊભા રાખો. કુરુક્ષેત્રમાં 4 ઘોડાવાળું કોણ એક હતું? ખાલી આપણે અર્જુનનું રથ જ હતું 4 ઘોડાવાળું. એમાંય માથે હનુમાનજીનું ચિહ્ન એક જ વાળા હતા. કોણ? શ્રી અર્જુન. આપણે અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાન. બરાબર. અને ગાંડીવ ધનુર ઉઠાવી અને કહે છે અર્જુન કે ભાઈ અચ્યુત, મારા રથને બંને સેનાઓ વચ્ચે ઊભા રાખો, જેથી હું અહીં યુદ્ધની ઈચ્છા ગોઠવાયેલ ઊભા રહેલ સારી રીતે જોઈ લઉં. આ રણ સંગ્રામમાં મારે કોની સાથે લડવાનું છે? દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધન, યુદ્ધમાં ભલું કરનારી ઈચ્છાવાળા જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે. એટલે દુર્યોધનની જે દુષ્ટ બુદ્ધિ હતી, બરાબર, શ્રી કૃષ્ણ એના મોટું સ્વરૂપ દેખાડી દીધું, બધું કર્યું, તોય ભેગું નહોતું થતું. તો સામે ઈચ્છા, એનું ભલું ઈચ્છાવાળા હતા ને. ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, પછી અશ્વત્થામા છે, એ બધા એ સારું ઈચ્છતા હતા એના. બરાબર. તો એ કહે કે ભાઈ કોણ છે સામે, મને બધું જોવા દો. એના સસરા, મામાજી, માસા, સાળા એ બધા હતા લાઈનમાં. આપણા ગુજરાતીમાં કહું તો તે યુદ્ધ કરનારાઓ હું સારી રીતે જોઈ લો. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું. અર્જુને કીધું કે તમે વચ્ચે રાખો તો હું બધા જોઈ લો. ખાલી એટલી ટૂંકમાં લાઈન. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, એમ અર્જુન કહેલા વચનો સાંભળીને શ્રી કૃષ્ણ બંને સેનાઓ મધ્ય ભાગમાં અને ભીષ્મ, દ્રોણાચાર્ય તથા બધા રાજાઓ સામે ઉત્તમ રથને ઊભો કરીને બોલ્યા, હે પાર્થ, તું આ એકઠા કૌરવોને જો. આજનો મેઇન પોઈન્ટ આ જ છે કે તમે આપણે બધાને જોઈ લ્યો સામે, કોણ છે તમારી સામે ને કોણ છે તમારી પાછળ. બસ ટૂંકમાં આટલું જ કહેવાનું છે. શું તો સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે કૃષ્ણ ભગવાન છે ને લઈ ગયા રથ મેઇન વચ્ચે પોઈન્ટમાં અને કહે છે કે જો કોણ છે તારી સામે, બધા લડવા સામે, તને મારવા માટે કોણ ઊભા છે. શું જે તને નાનપણથી લઈને મોટો કર્યો છે એ, તારા સસરા, તારા બધા કોઈ કેટલાય હતા. બરાબર. તો આજનો 23-24 થઈ ગયા. 24મો શ્લોક પછી ગયા. જો બોલવામાં છે ને મારે આ વાંધો, હું આગળ આવ્યો જાઉં ભગવદ્ ગીતામાં. જોઈ લો 24 શ્લોક. તો ચલો, इति श्रीमद् भगवद गीता 24 श्लोक संपूर्ण. बराबर. तो आज का हम ये श्लोक यही खत्म करते हैं. बराबर. और ज्यादा मैं पढ़ूं, एक साथ एक अध्याय कंप्लीट करूं, ऐसा करना है तो मैं व्लॉग कम कर देता हूं और ये ज्यादा कर देता हूं. बराबर.
कमेंट में आप बताना। तो चलो मित्रों, हो गए फाइनली दर्शन महादेव के, और अब हम चल रहे हैं दुकान पे, शॉप पे। आ गए, थोड़ा लेट हो गया है आज, इसकी ये आदमी के वजह से लेट हो गया है। चलो चलो चलते हैं। तो चलो मित्रों, ये शॉप पर पहुंच गया हूँ और विटामिन डी ले रहा हूँ। बराबर, ये देखो शॉप पे आ गया हूँ। तो चलो आ गए हम कन्नालाल के हाँ, आप आ पास। गए हो। महादेव महादेव महादेव, कैसे हो? बढ़िया हो? बढ़िया हूँ। बहुत बढ़िया। चलो अब थोड़ा काम काज कर लेते हैं, उसके बाद हम मिलते हैं। तो बहुत इतना काम है, इतना काम है कि ब्लॉग का कंपटीशन अभी नहीं चल सकता है भाई, बहुत काम है। बराबर, तो ऐसा मैं सोच रहा हूँ कि एक सेकंड यहाँ पे लगा देता हूँ। हाँ, तो मैं सोच रहा हूँ ऐसा कि भगवत गीता में स्टार्ट कर दूँ। बराबर, पूरी तरह से 100% भगवत गीता चालू कर दूँ। स्टार्टिंग का मैं रूटीन जो है ट्रांजिशन वाला या कुछ भी है वो मैं रखूंगा, और डायरेक्ट उसके बाद भगवत गीता, और भगवत गीता से स्टार्ट, भगवत गीता से 12-15 मिनट का डेली वीडियो बनेगा। तो ऐसा मैं सोच रहा हूँ, क्योंकि व्लॉगिंग का भी देखो काम बहुत है ज़्यादा। बराबर, तो सोच रहा हूँ भाई ऐसा ही करना पड़ेगा। शिव पुराण, विष्णु पुराण, चाणक्य नीति, फिर जो भी आप सजेस्ट करोगे वो मैं बुक पढ़ूंगा, सनातन की। बराबर, जो भी बुक पढ़ोगे आप सनातन की, सभी बुक में पढ़ूंगा। मानसिक से लेकर शारीरिक है, कोई भी बुक, और गुजराती में बोलना है तो मैं गुजराती में भी बोलूंगा पूरा। मेरा ब्लॉग सिस्टम है, मैं पूरा चेंज कर दूंगा ऐसा है तो। बराबर, तो और भाई प्रमोशन का, हाँ प्रमोशन का ये देखो मैं दिखाता हूँ। पार्सल आ गया है, ये देखो पार्सल आ गया है। बराबर, जो मंगाया था ना पार्सल, पर वो एक ही आया है, मुझे चाहिए दो। दो माइक वाला मैंने मंगाया है, वो समथिंग 15-17 तारीख तक आ जाएगा। उसके बाद मैं प्रमोशन करूंगा, फुल्ली प्रमोशन और भगवत गीता दो, और 10-20% जैसा व्लॉग रहेगा। बराबर, अभी व्लॉग का उतना टाइम नहीं मिलता, और डेली का क्या है मेरा रूटीन है, मैं घर से आऊंगा, दो दो चार सेकंड नहीं, 30-40 सेकंड का बीच में म्यूजिक डालूंगा। उसके बाद घनालाल से मिलूंगा, निकुंज भाई से मिलूंगा, ये भव्य से मिलूंगा, 2-4 लोग से मिलूंगा, और वापस घर जाऊंगा, उसमें 2-4 म्यूजिक लगेगा। बस इतना ही है डेली रूटीन। मैं जो रियल ब्लॉगर है वो हर रोज हर जगह पर घूमते हैं फिरते हैं। बराबर, मुझे एक भाई ने सलाह दी गई, उसका नाम हार्दिक भाई है। डेली मेरा एक ही रूटीन है ना, समझो आप कितने दिन तक एक ही बात या एक ही देखोगे। घनालाल से मिला हूँ, महादेव कर रहा हूँ, घनालाल से मिला हूँ, महादेव करके निकल गया हूँ, नितिन भाई से मिला हूँ, लाइक और सब्सक्राइब करने को बोला हूँ। वही होता है भाई, समझे। इसीलिए भगवत गीता 10% व्लॉग, और 30% 40 या 40% जैसा स्पॉन्सर करेगा, या होटल का स्पॉन्सर है, कोई भी स्पॉन्सर है, मेरे पास 4-5 है अभी। बराबर, तो मैं वो करूंगा, इंस्टा पे डालूंगा, मेरा इंस्टा की लिंक भी इसमें डाल दूंगा, इसमें मतलब ये अगले व्लॉग में। बराबर, तो आप उसको फॉलो कर दो। उसमें कोलेब्रेशन करते हैं ना, बराबर, वो कोलेब्रेशन सबके साथ जो करूंगा वो इंस्टा पे भी आएगा, और यूट्यूब में भी डालूंगा, शॉर्ट्स में डालूंगा, फुल में डालूंगा, और इंस्टा रील में भी डालूंगा, सब में बटेगा। बराबर, तो चलो आज आज से नहीं, मतलब समथिंग 9-10 तारीख से 9-10 तारीख से ये शेड्यूल रहेगा। अरे 9-10 तारीख से ये शेड्यूल रहेगा। 10% लोग, 20% ना, 80% या उससे ज्यादा भगवत गीता, और 10% जैसा कोलेब्रेशन है या कुछ भी है। बराबर, मैं वहाँ जाऊंगा, उससे बातचीत करूंगा। कोलेब्रेशन है तो 20-30% कोलेब्रेशन का करेंगे, 50% या 60% जैसा भगवत गीता, और 10-20% जैसा ब्लॉगिंग। बराबर, ऐसा करेंगे। बराबर, तो चलो ऐसा। हेलो, तो हेलो भाई, चलो अब हम चलते हैं महादेव।
ये देखो पूरा तैयारी कर रखी है ये बच्चे ने, और लाइक और सब्सक्राइब कर दो इसी नाम पे। चलो भाई अब हम चलते हैं नितिन लाल के पास। चलो मित्रों अब आ गए हैं हम नितिन भाई के पास। चलो महादेव, जय रामनाथ महादेव। लाइक करो, सब्सक्राइब करो हमारा भाई बनने। हेलो महादेव, चलो अब करते हैं। ओ गनालाल, महादेव महादेव, ये गनालाल आ गए। आओ ऊपर आओ, आओ ऊपर आओ। महादेव, महादेव महादेव महादेव, हेलो 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 महादेव, ले ही લીધો ને। तो चलो मित्रों मैं आ गया हूँ घर पे, और आज का व्लॉग हम यही ख़त्म करेंगे। और वीडियो अच्छा लगे तो लाइक करो, चैनल को सब्सक्राइब करो, और मैं करता हूँ एडिटिंग थोड़ा, बराबर। चलो बाय।